સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો છે. જિલ્લા આરોગ્ય વિભાગે બાતમીના આધારે શિવમ હોસ્પિટલના આઈસીયુ પર દરોડો પાડ્યો હતો, જ્યાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણમાંથી ઉપયોગમાં લેવાતા સોનોગ્રાફી મશીનને સીલ કરી દીધું છે. તપાસમાં જાણવા મળ્યું કે આ હોસ્પિટલમાં એજન્ટો મારફતે ગર્ભવતી મહિલાઓને લાવવામાં આવતી હતી. આ માટે લિંબાયતની ઓમ સાઈ હોસ્પિટલના ડોક્ટર વિજય ઝડફિયા અને તેમનો રિક્ષા ડ્રાઈવર સંડોવાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગર્ભ પરીક્ષણ કરીને બાળકનો જન્મ થવાનો છે કે બાળકીનો તે જણાવવા માટે ગર્ભવતી મહિલાઓ પાસેથી ₹10,000 થી ₹15,000 વસૂલવામાં આવતા હતા. હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ જોશીની ભૂમિકા અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ એ સ્પષ્ટ નથી કે ગર્ભ પરીક્ષણ પોતે ડોક્ટર જોશી કરતા હતા કે અન્ય કોઈ ડોક્ટર. તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓને હોસ્પિટલમાંથી કેટલાક દર્દીઓના ફોન નંબર પણ મળી આવ્યા છે, જેની વધુ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર મામલામાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હું ડોક્ટર અનિલ પટેલ, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી કમ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત. શિવમ હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે, એમના વિરુદ્ધમાં એક સામાજિક કાર્યકર્તા અને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી. એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા, એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી, એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે, એટલા માટે આજે PCPNDT એક્ટ ગર્ભ પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આજે સોનોગ્રાફી મશીન છે જે અમારા PCPNDT એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન પણ છે, તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે. ડોક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડોક્ટર છે, એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડોક્ટર દ્વારા, એ બધી તપાસ અત્યારે ચાલુ છે. અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે, જેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવશે. આ બાબતમાં એક સામાજિક કાર્યકર્તાએ એક ફરિયાદ કરવામાં આવી હતી અને એ જે ઓમ સાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે, જેમના ડોક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળગુજર કરીને, એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને જે એમની તપાસ કરવાની થતી હોય, બાબો કે બેબી જાણવાનું, એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા. એટલે એ જે ડોક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના 2-3 વ્યક્તિઓ છે, એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે, અને એમના નિવેદનમાં આવ્યું છે, સચોટ એ લોકોએ માહિતી આપી છે કે શિવમ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા. ઘણા બધા પેશન્ટોના નંબર તેમજ જે લેવડ દેવડનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ અમને ખબર પડી છે, એ પણ અમે કોર્ટમાં રજૂ કરીશું. 10,000 થી 15,000 રૂપિયા એક પેશન્ટ પાસેથી લેવામાં આવતા.